ગુજરાતભરમાં વરસાદ અત્યારે સાર્વત્રિક વરસી રહ્યો છે અને પાછલા 24 કલાકની વાત કરીએ તો 204 તાલુકા એવા છે કે અત્યારે વરસાદ ધોધમાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું છે। સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના ઓગળમાં વરસ્યો છે 3.86 ઇંચ વરસાદ, એટલે કે લગભગ 4 ઇંચ જેટલો વરસાદ છે। નવસારીના ખેરગામમાં નોંધાયો 3.39 ઇંચ વરસાદ। રાજ્યના 55 તાલુકામાં નોંધાયો છે 1 ઇંચ કરતાં વધારે વરસાદ। રાજ્યના 18 તાલુકામાં નોંધાયો 2 ઇંચથી વધારે વરસાદ। તો જે પ્રકારેના વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે, આ વરસાદી આંકડા આપ જુઓ કે 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ છે, પરંતુ મોટી વાત એ છે કે હજુ પણ આ વરસાદની ઘાત ટળી નથી। હજુ પણ વરસાદ આવે તેવી પૂરેપૂરી આગાહી છે, એટલે કે સાવચેત રહેવાની સૌથી વધારે જરૂર છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, હવે તેની પર નજર કરીશું। ગ્રાફિક્સના માધ્યમથી એ જોવાનો પ્રયાસ કરીએ કે જ્યાં વરસાદ ક્યાં કેટલો છે। સૌથી પહેલા કપરાડા વલસાડ કે જ્યાં અત્યારે 24 કલાકમાં સૌથી વધારે વરસાદ છે। કપરાડા વલસાડમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, તે આ સ્ક્રીન પર જુઓ। ખેરગામ નવસારીની વાત કરીએ કે જ્યાં 3.39 ઇંચ વરસાદ છે, ત્યાં બીજા નંબરનો સૌથી વધારે વરસાદ છે। નાના પોંઢા વલસાડની વાત કે ત્યાં 3.11 ઇંચ વરસાદ અને ધરમપુરમાં 2.64 ઇંચ વરસાદ છે। આ વરસાદ હવે તેની તીવ્રતા ઘટી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે આંકડામાં સ્પષ્ટ એ વસ્તુ દેખાય છે, પરંતુ આ વરસાદ હવે ચિંતાજનક પણ હોય તે પ્રકારની આગાહી પણ છે। ઉત્તર ગુજરાતની વાત કરીશું। બનાસકાંઠા ઓગળમાં 3.86 ઇંચ વરસાદ પડેલો છે। નડિયાદમાં પણ 3.31 ઇંચ વરસાદ છે। ખેડાની વાત થઈ રહી છે। ભિલોડા અરવલ્લીની વાત કે જ્યાં 2.87 ઇંચ વરસાદ છે। આપ જુઓ કે વરસાદના આંકડા હવે ધીરે ધીરે ઘટતા હોય તેવું જોવા મળી રહ્યું છે। પાટણ શહેરની વાત કરીએ 2.83 ઇંચ વરસાદ, એટલે કે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ છે। સરસ્વતી પાટણમાં પણ 2.80 ઇંચ વરસાદ, જ્યારે લાખણી વાવથરાદની વાત 2.5 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે, 2.36નો આંકડો। મહેસાણા શહેરમાં પણ 2.36 ઇંચ વરસાદ નોંધાયેલો છે। દિયોદર વાવથરાદમાં પણ 2.36 અને ઈડરની વાત કરીએ તો 2.24 ઇંચ વરસાદ છે। આ વરસાદી આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અત્યારે હાલ શું સ્થિતિ છે વરસાદની ગુજરાતમાં, અને આવનારા દિવસોમાં પણ હજુ પણ વધારે તીવ્રતા સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા। વિસનગરની વાત કરીએ 2.24 ઇંચ વરસાદ, એટલે કે 2 ઇંચથી લઈને 5.5 ઇંચ સુધીનો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે, અને આવનારા દિવસોમાં હજુ પણ વરસાદની જે પ્રકારે આગાહી છે, ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય, અને તેના કારણે હજુ પણ ગુજરાતને આ વરસાદ ભીંજાવાનો છે।